सर्वे करवाया तो अमित एम के भाई कोई रियूज ने तमे तारे सरकार ढोराई ले जाओ ना दूध खाय छो मस्ती ने तमारा छोकराने बेडीन खाई रह्यो छे पण अमने मूको कोई क्यारे ज्यां लगी अमरा गाममां 100% खेडूतो नहीं लेवामां आवे त्यां लगी अमे सर्वे करवा देवाना पण नथी। अमे खेडूते ग्रामजनोए नक्की कर्युं छे अने जो जो एमाय सरकार सटकी जाए ने तो हवे विसावदरवाળી करवानी छे। बोलो करवानी छे विसावदरवाળી ज अमे करीने बतावशुं। माफ करो पहली बात तो ई मुद्दानी बात तमारी कोई सहाय कोई जरूर नहीं बाकी आवनारी आ जी तालुका पंचायत जिला पंचायत में विसावदरवाળી करवानी छे ने करवानी बाकी कायदेसर जो आपको तो पता है कोई खेडू वंचित ज नथी बधा तमाम खेडू नुकसानी छे कोईना मांडवी कोईना सारा कहे छे के भाई जेने पाथरा छे मगफળી पड़ी छे खेतर में मगफળી ऊभी छे एनु सर्वे करवानुं छे। अमे ई बाबतथी बहिष्कार कर्यो छे। गामना तमाम लोकोने 100% नुकसान छे ने 100% वळतर मळे एवी अमारी मागणी छे। मारुं नाम महेशभाई वाळा पूर्व तालुका पंचायत सदस्य। सरकार श्री द्वारा जे जाहेरात करवामां आवी अने अमारे अहीं जे सर्वे करवामां आवे छे ए लोकोनुं कहेवानुं एवुं छे के हाल पाथरा खेतरमां होय अने मगफળી ऊभी होय एनुं सर्वे करवानुं छे। जे पाथरा तणाई गया छे एनुं नथी करवानुं, धीरण पल्ली गई छे एनुंय नथी करवानुं, मांडवीना ढेगला खेतरमां छे एनुंय नथी करवानुं। एटले आजे अमे ग्रामजनो बोडीदर ग्रामजनो बधा अमारे 1100 खातेदारो छे। गीर गढડામાં મોટામાં મોટું जो रेवन्यू होय तो बोडीदरने छे। એટલે અમે આજે ગ્રામજનોએ વિરોધ કર્યો છે કે ભાઈ બધાને લિસ્ટલેસ હોય 100% વાળું 100% બધાનું સર્વે થાય એ માટે અમે આજે ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર ગ્રામજનોની સહી સાથે અમે આજે આવેદનપત્ર ખેતીવાડી અધિકારીને આપ્યું છે। ના ખેતીવાડી અધિકારીઓ એક જ વસ્તુ છે જે સર્વે કરવા એ જેના ખેતરોમાં પાત્રા પડ્યા છે અને માંડવી ઊભી છે એનું જ કરે છે। અમારી એક જ માંગ છે કે ખેડૂતને 100% કરજ જે દેણું છે એ માફ કરે એ જ અમારી માંગ છે। બાકી અમારું ભરપાઈ થાય એમ જ નથી કોઈ પણ સંજોગોમાં ખેડૂતનો। हाँ हाँ 100% बहिष्कार ज्यां लगी अमरा गाममां 100% खेडूतो नहीं लेवामां आवे त्यां लगी अमे सर्वे करवा देवाना पण नथी। अमे खेडूते ग्रामजनोए नक्की कर्युं छे अने जो जो एमाय सरकार सटकी जाए ने तो हवे विसावदरवाળી करवानी छे। बोलो करवानी छे विसावदरवाળી ज अमे करीने बतावशुं અને આવનારી ચૂંટણીનો પણ ગ્રામજનો તરફથી અમે બહિષ્કાર કરશું। આવશે હમણાં 2 મહિનામાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આવશે। શું કરવાનું ખેડૂત 5મા મહિનાથી ખેડૂતો રૂંધાય 5મા મહિનાથી 5મા મહિનામાં ઉનાળું પણ અમારું બધું પલ્લી ગયું। આખતરી જે માંડવીવાળા હતા એને પાત્રા પલ્લી ગયા છે અને હવે જેને લઈ લીધા છે એનો પણ બધો પાક ઓળા ખેતરો તૈયાર છે એ બધા ફરી ખેડૂતે કરવાનું છે છતાં પણ બસ બે જ વસ્તુ પાત્રા ને મગફળી હોય એનું સર્વે કરવાનું એટલે અમે આજે વિરોધ કરીએ છીએ। मारू नाम दिलीपभाई लक्ष्मणभाई सोलंकी गाम बोडीदर तालुको आ सर्वे करवाया तो अमित एम के भाई कोई रियूज ने तमे तारे सरकार ढोराई ले जाओ ना दूध खाय छो मस्ती ने तमारा छोकराने बेडीन खाई रह्यो छे पण अमने मूको कोई क्यारे। आ पहला तो प्रश्न है सर्वे करवानो नाटक ज शुं करवानी जरूर छे भाई खेडूतोनुं कर्ज ज माफ करो पहली बात तो ई मुद्दानी बात तमारी कोई सहाय कोई जरूर नहीं बाकी आवनारी आ जी तालुका पंचायत जिला पंचायत में विसावदरवाળી करवानी छे ने करवानी। તમારી માંગણી શું છે? सर्वे करे तो सर्वे करવાનો मतलब શું છે? અમારી માંગણી તો સીધી જ છે કે કર્જ માફ જ બીજી કોઈ પ્રશ્ન નહીં। મારું નામ સુભાષભાઈ બાલુભાઈ વાળા બોડીદર ગ્રામ પંચાયતના ઉપસરપંચ। સુભાષભાઈ શું છે સર્વે કરવાનું આવેલ તમે બહિષ્કાર કર્યો છે બાબત સર્વે કરવામાં આવેલ છે એમાં દરેક ખેડૂતોને 100% નુકસાની છે તો બધા ખેડૂતોની અમારી માંગણી એવી છે કે બધા તમામ ખેડૂતોની સર્વે કરે ને તમામ ખેડૂતોને સર્વે કરીને જે સહાય મળવા પાત્ર થાય એ તમામ ખેડૂતોને આપે। તમામ સર્વે થશે તો પછી બહિષ્કારનો મતલબ શું? તમામ એ લોકો અધિકારી તરીકે એવું કહે છે કે ભાઈ જેને પાથરા છે મગફળી પડી છે ખેતરમાં મગફળી ઊભી છે એનું સર્વે કરવાનું છે। અમે એ બાબતથી બહિષ્કાર કર્યો છે। ગામના તમામ લોકોને 100% નુકસાન છે ને 100% વળતર મળે એવી અમારી માગણી છે। જે તમને વળતર આપવામાં આવે છે એ યોગ્ય વળતર છે? વળતરની તો હજી કોઈ જાહેરાત જ નથી કરી। એમ કેટલું વળતર મળવું જોઈએ? ઓછામાં ઓછું જેટલું ખેડૂતને આપે એટલું અશક્ય વસ્તુ છે કે વીઘે કદાચ લાખ રૂપિયા આપે તોય નુકસાન તો છે જ। સરકારમાં રજૂઆત ચાલુ છે અત્યારે જે કઈ થાય છે ને ખેડૂતને
પાકમાં કોઈ પણ પાકમાં જે કંઈ પણ નુકસાન હશે એ આપણે ધ્યાનમાં રાખીને એનો સર્વે કરવાનો છે. સર્વે દીઠ કઈ કઈ વસ્તુઓનું બીજું બાબતનું ધ્યાન રાખવાનું છે? ધ્યાન નુકસાન છે એ તમામ સર્વે થઈ જશે એમાં. બીજું ધ્યાન એટલે હેક્ટરે કેટલા પૈસા કઈ કઈ એ હજી સરકાર નક્કી કરશે. અત્યારે સર્વેના ડેટા જાય સરકારમાં એ પછી સરકાર જાહેર કરશે. સ્થળ પર જઈને તમે સર્વે કરવાના છો બધાના ખેતર? કૃષિ પ્રગતિ એપ્લિકેશન મારફત થશે. ખેડૂતો જાતે પણ કરી શકે છે સર્વે? હા, એમાં સેલ્ફ મોડમાં ખેડૂત પોતે કરી શકે છે.